ભરૂચના જાડેશ્વર સ્થિત 86 વર્ષીય પટેલ પરિવારના વડીલે અંતરાત્માની ઈચ્છાને સાકાર કરતા પોતાના 86મા જન્મદિવસે અવિસ્મરણીય બનાવતા પરિવાર વચ્ચે દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો। તમે જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરતા હશો? કેક કાપીને, પાર્ટી આપીને કે કોઈ હોટલમાં જઈને, બરાબર? કોઈ સારું કાર્ય કરવાનો સંતોષ લેવો હોય તો બ્લડ ડોનેટ કરશો કે કોઈ જગ્યાએ દાન આપશો, એ વસ્તુ પણ સરસ છે, કેમ કે સમાજ ઉપયોગી કાર્ય થઈ રહ્યું છે। પણ જાડેશ્વરના અમીન ફળિયામાં રહેતા સંજય પટેલના પિતા ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના મનમાં કંઈક અલગ ઘુમરાયા કરતું હતું। કેટલાય વર્ષોના મનોમંથન પછી તેઓ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો, આપણી મેડિકલ કોલેજોમાં ભાવિ ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે। આ ભાવિ ડૉક્ટરોને પ્રેક્ટિકલ નોલેજ લેવું હોય તો ડેડ બોડીની જરૂર પડતી હોય છે, પણ વસ્તુ એ છે કે મેડિકલ કોલેજોમાં ડેડ બોડીની અછત પડ્યા કરતી હોય છે। બસ એમને નિર્ણય કર્યો કે મારી ડેડ બોડી મૃત્યુ બાદ આવી કોઈ કોલેજમાં ડોનેટ કરી દેવી, જેથી મેડિકલ કોલેજના ભાવિ ડૉક્ટરો પ્રેક્ટિકલ નોલેજ લઈ શકે। તેવામાં એમનો જન્મદિવસ પણ હતો। તુરંત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ફાઉન્ડર સંજયભાઈ તલાટીનો સંપર્ક કરી રક્તદાન ક્ષેત્ર સદાય અગ્રેસર રહેતા જતીન ભટ્ટના માધ્યમથી કર્યો। તેઓ સંજય પટેલના ઘરે આવ્યા, દેહદાન વિશે સમજાવ્યું, દેહદાનનું ફોર્મ ભર્યું અને સર્ટિફિકેટ આપ્યું। હવે બોલો, છે ને એક યુનિક થોટ? આવા ખૂબ જ સુંદર નિર્ણય માટે ભૂપેન્દ્ર દાદાને લાખ લાખ વંદન અને બીજા અભિનંદનના અધિકારી છે એમનો પુત્ર અને પુત્રવધુ સંજય અને વર્ષા, પુત્ર આત્મી અને પુત્રવધુ વિધિ, જેઓ હાલ કેનેડા રહે છે। એમને પણ કેનેડાથી આખા પ્રસંગનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું। આ ચારેય જણાએ દાદાના નિર્ણયની સરાહના કરી એમને ઉચિત સાથ સહકાર આપ્યો હતો। નમસ્કાર। આજરોજ જાડેશ્વર ગામના અમીન ફળિયામાં રહેતા 86 વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વરદાસ પટેલની પોતાની અંતરાત્માની ઈચ્છા અને પરિવારોની સંમતિને ધ્યાનમાં રાખીને આજરોજ ભૂપેન્દ્રભાઈનું દેહદાનનું ફોર્મ ભરવામાં આવ્યું છે। સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને ભરૂચમાં આ જ રીતે વિવિધ પરિવારો દ્વારા ચક્ષુદાન અને દેહદાન માટે જાગૃતિ આવી છે। એ સમાજ માટે ખૂબ જ આનંદની વાત છે। આ તબક્કે હું સંજય તલાટી આ પરિવારને ખૂબ જ અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું અને અભિનંદન આપું છું। મારા ફાધરનો આજે 85મો જન્મદિવસ હતો, તો ઘણા વખતથી તેઓ દેહદાન માટેના સંકલ્પ લેવાનું કહેતા હતા। આજે સવારે એમને કહેવામાં હેપી બર્થડે, તો એમને કહ્યું કે મારો સંકલ્પ પૂરો કરો, તો આજે હું સાચા અર્થમાં મારી હેપી બર્થડે ગણાશે। તો એમનો દેહદાનનો સંકલ્પ માટે મેં સંજયભાઈ તલાટી અને જતીનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો, તો અત્યારે આપણા ઘરે આવીને એમને યોગ્ય વિધિ કરી અને અમને ખૂબ આનંદ છે આ વાતનો કે એમના આ જન્મદિવસે એમને આ દેહદાનનો સંકલ્પ લીધો છે અને અમે આશા રાખીએ છીએ કે આ પથે ભરૂચમાં ઘણા બધા લોકો આ સંકલ્પ લે તો ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા ડોનર સંકલ્પ લે, અંગ ડોનરનો બી સંકલ્પ લે તો ઘણાને નવું જીવતદાન મળશે, એ જ પ્રાર્થના।